બંગાળમાં હિંસાની સામાન્ય ઘટના સાથે ચોથા તબક્કાની 96 બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ. બંગાળ અને મધ્યપ્રદેશમાં 5 વાગ્યા સુધીમાં સરેરાશ 70% જેટલું સૌથી વધુ મતદાન. તો આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મહારાષ્ટ્રની કુલ 53 બેઠકો પર સરેરાશથી ઓછું 61% જેટલું મતદાન. વિવિધ પાર્ટીના અનેક દિગ્ગજોના ભાવિ થયા ઈવીએમમાં કેદ. બંગાળના બહેરામપુરથી અધીર રંજન ચૌધરી અને ટીએમસીના યુસુફ પઠાણ, હૈદરાબાદથી ઓવૈસી સામે ભાજપના માધવી લતા અને કન્નૌજમાંથી અખિલેશ યાદવ સહિત 1717 ઉમેદવારોનું ભાવિનો ફેસલો 4 જૂને આવશે. જમ્મુ કાશ્મીરમાં સૌથી ઓછું મતદાન. તો આંધ્રપ્રદેશની 175, ઓડિશાની 28 વિધાનસભા બેઠકો પર 5 વાગ્યા સુધી નોંધાયું સરેરાશ 65% મતદાન. ઓડિશામાં 62.96% અને આંધ્રપ્રદેશમાં 67.99% મતદાન. આંધ્રમાં વાયએસઆર કોંગ્રેસ સામે ટીડીપી ભાજપનું ગઠબંધન. તો ઓડિશામાં ભાજપ અને બીજેડી વચ્ચે સીધી ટક્કર. નરેન્દ્ર મોદીએ બિહાર અને યુપીમાં કર્યો ઝંઝાવાતી પ્રચાર. બિહારમાં કહ્યું આરજેડીના રાજમાં અપહરણ અને ખંડણીના ઉદ્યોગમાં તેજી આવી. તો યુપીના રાયબરેલીમાં રાહુલે અગ્નિવીર યોજના મુદ્દે સરકારને લીધી આડે હાથ. પ્રિયંકાએ ભાઈ માટે ડોર ટુ ડોર કર્યો પ્રચાર. માયાવતીએ યુપીમાંથી અલગ રાજ્ય અવધ બનાવવાનું આપ્યું વચન. આરજેડી નેતા તેજસ્વી યાદવે ભાજપ પર કર્યા પ્રહાર. કહ્યું ગુંડાગર્દી છે ભાજપના વાસ્તવિક ઓળખ અને પરિચય. તો અમિત શાહે મહારાષ્ટ્રમાં ઇન્ડી એલાયન્સના નેતા કોણ તેને લઈને ઉઠાવ્યા સવાલ. બંગાળમાં મમતા બેનર્જીએ કહ્યું નહીં લાગુ થવા દઉં એનઆરસી. ઇન્ડી ગઠબંધનને 315 સીટ મળશે તેવો કર્યો દાવો. ભાજપના ઉમેદવાર અનુરાગસિંહ ઠાકુરે હિમાચલની હમીરપુરથી ભર્યું ઉમેદવારી પત્રક. તો અપના દળના ઉમેદવાર અનુપ્રિયા પટેલે મિર્ઝાપુર અને ગાઝીપુરથી સમાજવાદી પાર્ટીના અફઝલ અંસારીએ ભર્યું ઉમેદવારી ફોર્મ. નરેન્દ્ર મોદી વારાણસીથી આવતીકાલે ભરશે ફોર્મ. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં છવાયો વરસાદી માહોલ. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ જિલ્લામાં માવઠું. બોટાદમાં ભારે પવન અને કરા સાથે વરસ્યો તોફાની વરસાદ. વાતાવરણમાં પ્રસરી ઠંડક, પરંતુ ધરતીપુત્રોની વધી ચિંતા. શરૂઆતમાં મોટા કડાકા બાદ 111 પોઈન્ટના વધારા સાથે બંધ થયું માર્કેટ. સેન્સેક્સ 72,776 અને નિફ્ટી 64 પોઈન્ટના વધારા સાથે 22,120 પર થયો બંધ. શેરધારકોમાં જોવા મળ્યો આનંદ.